નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે રાજકોટ જેવા શહેરથી માઉન્ટ આબુ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને રાજકોટ જેવા શહેરથી માઉન્ટ આબુ નજીક આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે આબુ રોડ માટે આ ચાલતી એવી ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. એટલે આજનો અમારો આ વિડીયો જોયા પછી તમે પણ રાજકોટથી આરામથી આ ટ્રેનોમાં સફર કરીને આબુ રોડ અહીંયા આવી શકશો કે રાજકોટથી અહીંયા ટોટલ કેટલી ટ્રેનો ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને ગુજરાતમાં અન્ય કયા કયા શહેરો ઉપરથી અહીંયા આબુ રોડ. એટલે આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ અને વિડીયોના એન્ડમાં આપણે એ પણ જાણીશું કે જો તમે આ ટ્રેનમાં સફર કરીને આબુ રોડ આવો છો તો આ ટ્રેનનું એ ભાડું એ વ્યક્તિનું કેટલું લાગે છે અને કયા કયા કોચમાં કેટલું ભાડું હોય છે એ પણ જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં અચૂકથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. પરંતુ જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા બધા જ નવા વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને વાત કરું રાજકોટથી આબુ રોડ માટે ચાલતી એવી ટ્રેનોની તો ટોટલ રાજકોટથી એ આબુ રોડ માટે અહીંયા 6 ટ્રેનો એવી છે જે તમને એ ડાયરેક્ટ એ રાજકોટથી આબુ રોડ માટે એ ચાલતી જોવા મળતી હોય છે. અને આ 6 ટ્રેનો તમને અહીંયા અઠવાડિયામાં અલગ અલગ દિવસે એ ચાલતી જોવા મળતી હોય છે. વાત કરો આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા ઓખા જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 20,951 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે રાજકોટ થી જયપુર માટે, એ પણ ખાલી મંગળવારે. અને આ ટ્રેન એ આગળ ઓખાથી ચાલતી આવે છે જે અહીંયા રાજકોટ થઈને એ જયપુર જતી હોય છે. અને આ ટ્રેન એ રાજકોટ રાત્રે 2 વાગે આસપાસ આવે છે અને રાજકોટથી આ ટ્રેન એ ટોટલ 6 કલાક અને 20 મિનિટનો સફર કરીને એ આબુ રોડ વહેલી સવારે 8 વાગીને એ 20 મિનિટે જ પહોંચતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 58 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. એટલે આ ટ્રેનની એવરેજ સ્પીડ અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ સુપરફાસ્ટ એક્સપ્રેસ જેટલી રહેતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ ગુજરાતમાં ઓખાથી ચાલે છે, જે દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, મહેસાણા જંકશન, સિદ્ધપુર, પાલનપુર થઈને આ ટ્રેન અહીંયા આબુ રોડ પહોંચતી હોય છે. એટલે તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. તમે આ બધા શહેરો પરથી આરામથી આ ટ્રેનમાં સફર કરીને એ આબુ રોડ આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને રાજકોટથી આબુ રોડ જાઓ છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 265 રૂપિયા લાગે છે, 3ટા એસીમાં 680 રૂપિયા લાગે છે, 2ટા એસીમાં 945 રૂપિયા લાગે છે અને ફર્સ્ટ એસીમાં અહીંયા 1575 રૂપિયા જ એ લાગતું હોય છે. તમને આ ટ્રેનમાં એ ટ્રેનની આગળ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 8 જેવા સ્લીપર ક્લાસ, એક પેન્ટ્રી, 6 3ટા એસી, 2 2ટા એસી અને એક અહીંયા તમને આ ફર્સ્ટ એસી જોવા મળતું હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા ઓખા દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન એ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 09523 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, તે પણ મંગળવારે. જ્યાં આપેલી ટ્રેન એ રાત્રે 2 વાગે ચાલે છે ત્યાં જ આ ટ્રેન એ બપોરે 2 વાગીને 50 મિનિટે અહીંયા ચાલતી હોય છે, જે ટોટલ 7 કલાક અને 10 મિનિટ પછી આપણને આબુ રોડ રાત્રે 10 વાગે આસપાસ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 1415 રૂપિયા, 3E કોચનું ભાડું 1040 રૂપિયા અને 2ટા એસીનું ભાડું અહીંયા 1490 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનની એવરેજ સ્પીડ પણ એ 57 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. એટલે આ ટ્રેનની પણ સ્પીડ એ સુપરફાસ્ટ ટ્રેન જેટલી જ એ રહેતી હોય છે. અને આ ટ્રેન પણ એ ગુજરાતમાં એવા ઓખાથી ચાલે છે, જે દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈને આ ટ્રેન અહીંયા આબુ રોડ આવતી તમને જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ રાજકોટમાં PF નંબર અહીંયા 4 ઉપર જ તમને આવતી જોવા મળે છે. અને અહીંયા આ ટ્રેન એ રાજકોટમાં ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન ગુજરાતમાં અને ગુજરાતની બહાર આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. અને આ ટ્રેનમાં એ વાત કરું કોચિસની તો એન્જિનની પાછળ તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ, 6 સ્લીપર ક્લાસ, 4 3E કોચ અને એક અહીંયા તમને એ 2ટા એસી જોવા મળતું હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા પોરબંદર દિલ્હી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 20,937 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે, એ પણ મંગળવાર અને
અને શનિવારે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને રાજકોટથી આબુ રોડ જાઓ છો તો આ ટ્રેન અહીંયા રાજકોટ રાત્રે 11:55 આવે છે, એટલે કે 12 વાગે આસપાસ આવે છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 7 કલાક અને 15 મિનિટ પછી આપણને આબુ રોડ વહેલી સવારે 7:10 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આબુ રોડ જાઓ છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતી હોય છે, એટલે કે એવરેજ સ્પીડ 57 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં એવા પોરબંદરથી ચાલે છે, જે ગુજરાતમાં ઘણા નાના શહેરોને અહીંયા આ કવર કરીને એ રાજકોટ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા રાજકોટ રાત્રે 11:50 પહોંચે છે, એ પણ PF નંબર 3 ઉપર. અને આ ટ્રેન અહીંયા ટોટલ 5 મિનિટ ઉભી રહે છે. ત્યાંથી આ ટ્રેન આગળ એ વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર થઈને એ આબુ રોડ આવતી હોય છે. અને આ ટ્રેન આબુ રોડ એ વહેલી સવારે 7:10 પહોંચે છે. અને આ ટ્રેન એ અહીંયા ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ દિલ્હી જતી હોય છે. જે શું કહો છો, આ ટ્રેન એ ટોટલ આટલા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. અને આ ટ્રેનની વાત કરું કોચિસની તો આ ટ્રેનમાં તમને એ ટ્રેનની આગળ એક જ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 9 જેવા સ્લીપર ક્લાસ જોવા મળે છે, વચ્ચે તમને એક પેન્ટ્રી પણ જોવા મળે છે, 6 જેવા 3 ટાયર એસી જોવા મળે છે, 2 2 ટાયર એસી અને એક ફર્સ્ટ એસી પણ તમને આ ટ્રેનમાં જોવા મળતો હોય છે. ટ્રેનની એન્ડમાં તમને બીજા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા રાજકોટ દિલ્હી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 20,913 રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ ગુરુવારે. અને આ ટ્રેન એ ગુરુવારે બપોરે 3:15 આવે છે રાજકોટ, જે 6 કલાક પછી આપણને આબુ રોડ રાત્રે 9:15 જ પહોંચાડતી હોય છે. ને વાત કરું આ ટ્રેનના સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 59 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ ગુજરાતમાં જ રાજકોટથી જ ચાલે છે. અને આ ટ્રેન અહીંયા રાજકોટ પર PF નંબર 4 ઉપર જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ વાંકાનેર જંકશન, થાન જંકશન, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, મહેસાણા જંકશન, પાલનપુર જંકશન, આબુ રોડ, પિંડવારા, ફાંડલા જેવા બધા શહેરોમાંથી થઈને આ ટ્રેન અહીંયા દિલ્હી જતી હોય છે. અને આ ટ્રેન અહીંયા આબુ રોડ 9:15 જ આવે છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 10 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર. જો તમે આ ટ્રેનમાં સફર કરીને આબુ રોડ જાઓ છો તો આ ટ્રેનની વાત કરું ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 265 રૂપિયા લાગે છે, 3E કોચમાં 630 રૂપિયા લાગે છે, 2 ટાયર એસીમાં 945 રૂપિયા જ અહીંયા લાગતું હોય છે. અને ફર્સ્ટ એસીનું ભાડું આ ટ્રેનમાં એ 1575 રૂપિયા જ એ રહેતું હોય છે. અને વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 19,269 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે, એ પણ ગુરુવાર અને શુક્રવારે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ગુરુ શુક્રવારે રાજકોટથી આબુ રોડ જવા માંગો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન ગુજરાતમાં એવા પોરબંદરથી ચાલે છે, જે જામનગર હાપા થઈને એ રાજકોટ રાત્રે 11:50 જ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 5 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા જંકશન, પાલનપુર થઈને આબુ રોડ આ ટ્રેન એ સવારે 7:10 જ આવતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ મુઝફ્ફરપુર આગળ જતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ ગુજરાતમાં અને ગુજરાતની બહાર આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના કોચિસની તો તમને આ ટ્રેનની આગળ તમને એક જ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 9 જેવા સ્લીપર ગ્લાસ, એક પેન્ટ્રી, 6 જેવા 3 ટાયર એસી, 2 2 ટાયર એસી અને એક તમને અહીંયા આ ફર્સ્ટ એસી જોવા મળતો હોય છે. અને ટ્રેનની પાછળ તમને 2 બીજા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. ના વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 255 રૂપિયા, 3 ટાયર એસીનું ભાડું 695 રૂપિયા, 2 ટાયર એસીનું ભાડું 985 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 1575 રૂપિયા એ રહેતું હોય છે. અને વાત કરું છઠ્ઠી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા ઓખા દહેરાદૂન એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 19,565 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા રાજકોટથી બપોરે 3:05 ચાલે છે, જે અહીંયા 6 કલાક અને 10 મિનિટ પછી આપણને આબુ રોડ એ રાત્રે 9:15 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને શુક્રવારે રાજકોટથી આબુ રોડ જવું હોય તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 51 કિલોમીટર રહેતી હોય છે અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન ગુજરાતમાં એવા ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈને આ ટ્રેન અહીંયા આબુ રોડ આવતી હોય છે. અને આ ટ્રેન એ રાજકોટ 3 વાગે આસપાસ આવે છે, એ પણ અહીંયા ટોટલ 5 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ આબુ રોડ રાત્રે 9:15 પહોંચે છે, એ પણ અહીંયા PF નંબર 1 ઉપર ઉભી રહે છે, એ પણ ટોટલ 10 મિનિટ. જોઈ શકો છો આ ટ્રેન ગુજરાતમાં ઘણા બધા શહેરોને એવા કવર
કવર કરે છે ત્યાંથી આ ટ્રેન એ આબુ રોડ જતી હોય છે. અને આ ટ્રેનનો વાત કરું કોચિસની તો તમને આ ટ્રેનની આગળ જ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે, 6 જેવા સ્લીપર ક્લાસ જોવા મળી જશે, 4 જેવા 3E કોચ જોવા મળી જશે અને એક જ તમને અહીંયા આ 2 ટાયર એસી પણ જોવા મળતો હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ રાજકોટ જે આબુ રોડ જાઓ છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 235 રૂપિયા લાગે છે, 2 ટાયર એસીનું 900 રૂપિયા લાગે છે અને 3 ટાયર એસીનું ભાડું અહીંયા 575 રૂપિયા જ એ લાગતું હોય છે. જો તમારે આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો પણ નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને થોડોક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારે આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે લોકો આખો વિડીયો જરૂર જોવે છે પણ વિડીયોને એક લાઈક નથી કરતા. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.